છેલ્લા થોડા સમય પહેલા કાજલ મહેરિયાના લગ્નનો મુદ્દો વિવાદમાં આવ્યો હતો। તેનું કારણ હતું કે કાજલ મહેરિયાનો જે ભાઈ છે સંદીપ મહેરિયા, તેમની એક પોસ્ટ સામે આવી હતી જેમાં તેમણે એવું કહ્યું હતું કે કાજલ મહેરિયા પરિવારને જાણ કર્યા વિના અન્ય સમાજના એક યુવક સાથે લગ્ન કરીને ગઈ છે અને તેથી કાજલ મહેરિયાને પરત લાવી છે। આ વિડીયો અને પોસ્ટ સામે આવ્યા બાદ જે અન્ય સમાજના લોકો છે તેમણે પણ વિડીયો બનાવ્યો હતો। તેમાંથી એક વિડીયો હતો બહુજન ટાઈગર સેનાના પ્રમુખનો, જેમાં તેમણે કહ્યું હતું કે અમે કાજલ મહેરિયાના પરિવારની સાથે છે અને કાજલ મહેરિયાને પરિવાર સાથે જોડવા માટે અમે મહેનત કરશું। પરંતુ જ્યારે બહુજન ટાઈગર સેના દ્વારા કાજલ મહેરિયા સાથે વાત કરવામાં આવી ત્યારે આખી જે ઘટના છે એ અલગ જ સામે આવી અને જે સંદીપ મહેરિયાના દાવા હતા એ તદ્દન ખોટા સાબિત થયા। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। કાજલ મહેરિયાના લગ્નના વિવાદમાં જે બહુજન ટાઈગર સેના છે તેમના પ્રમુખ દીપેશ રાઠોડે કાજલ મહેરિયા સાથે વાત કરી હતી, જ્યારે તેમણે કાજલ મહેરિયા સાથે આખી ઘટના વિશે વાત કરી કે શું તેમને ધાકધમકી દ્વારા લઈ જવામાં આવી છે, શું તેમના પરિવારને જાણ નથી કરવામાં આવી। ત્યારે કાજલ મહેરિયાએ જે જણાવ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું। કાજલ મહેરિયાએ જે દીપેશ રાઠોડને જણાવ્યું તે મુજબ આખી ઘટનામાં તેમનો ભાઈ જે છે સંદીપ મહેરિયા તે જ ખોટો છે અને તે ખોટી રીતે આવી રીતે ષડયંત્ર કરી રહ્યો છે। કાજલ મહેરિયા કોઈ ધાકધમકીથી લગ્ન કરીને નથી ગઈ અને તે પોતે સુખી છે અને પ્રેમ કરે છે એટલે લગ્ન કરીને ગઈ હતી અને આ આખી ઘટનામાં જે સંદીપ મહેરિયા છે તે આખું ષડયંત્ર રચી રહ્યો છે અને સમાજને હાથો બનાવી રહ્યો છે। અહીં જાણીએ કે દીપેશ મહેરિયાએ જે કાજલ મહેરિયા સાથે વાત કરી હતી તેમાં શું સામે આવ્યું હતું। જી હેમલબેન, ગઈકાલે જે મારો જે વિડીયો વાયરલ થયો હતો અને જે સમાજનો જે પ્રતિભાવ આવ્યો છે, જે રિસ્પોન્સ આવ્યો છે, બરોબર, એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ વાતની થઈ હતી કે જે મારો જે વિડીયો જે મેં અપલોડ કર્યો હતો એ વિડીયો મેં આપણે કાજલબેન મહેરિયાના ભાઈ જે સંદીપભાઈ મહેરિયા જે હતા એમણે એવું જણાવેલું કે અમને ઠાકોર સમાજના અલ્પેશભાઈ તરફથી ધાક ધમકીઓ મળી રહી છે। મેં એના અગેન્સ્ટમાં વિડીયો વાયરલ કર્યો હતો, પણ વિડીયો સામે આવ્યો આપણા આંતરજ્ઞાતીય લગ્નના વિરુદ્ધ બાટવેલ, બરોબર। એટલે સમજવામાં પણ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ। હું આંતરજ્ઞાતીય લગ્નના પ્રોત્સાહન જ આપું છું, બાબા સાહેબ આંબેડકરના સમર્થન જ કરું છું, ભારતીય સંવિધાનમાં માનનારો સમાજ છે, બરોબર। મેં ગઈકાલે આપણી ન્યૂઝની અંદર જયારે કહેલું હતું કે હું તથ્યના આધાર ઉપર કામ કરી, જે પણ મને સત્ય મળશે એ આધાર ઉપર હું કામ કરીશ। ત્યારે આજે અમારી સમાજના એક જુસ્સાવાન યુવાન પિયુષભાઈ સિંગલ મારફતે કાજલબેન મહેરિયા જોડે આજે મારી ટેલિફોનિક વાતચીત થઈ છે અને કાજલબેનના જણાવ્યા મુજબ તેઓએ પોતાની મરજીથી, રાજી ખુશીથી અંદાજિત 2-2.5 મહિના નહીં પરંતુ 8 મહિના પહેલાથી એમને આ લવ મેરેજ કરેલા છે અને અલ્પેશભાઈ ઠાકોર જે એમના જીવન સાથી છે તેમની સાથે તેઓ ખુશ છે। બહાર એમના જે પબ્લિકલી જે કાર્યક્રમો કરે છે તે પણ કરી રહ્યા છે અને સંદીપભાઈ મહેરિયા તેમના સગા ભાઈના તમામ જે આરોપ હતા તે તમામ આરોપ પાયાવિહોણા કરેલા છે અને સમાજને ગુમરાહ કરવાનું, સમાજના આગેવાનોને બદનામ કરવાનું આ સંદીપભાઈનું જે ષડયંત્ર છે તે માટે કાજલબેન અમને જણાવ્યું છે। તો સંદીપભાઈ આવું શા માટે કરી રહ્યા છે? જો કાજલ મહેરિયાએ તેમની ખુશીથી લગ્ન કર્યા છે, કોઈ પ્રકારનું તેમના પર દબાણ નથી, તો પછી આવી અફવાઓ કેમ ઉડાડવામાં આવી રહી છે કે એમને ધમકાવવામાં આવ્યા હતા એવું બધું? બેન, કાજલબેન જોડે મારા આ મુદ્દા પર પણ ચર્ચા થઈ છે, પણ આ મુદ્દો થોડો સેન્સિટિવ છે એટલે હું આ મુદ્દાને રિલે કરવા નહીં માંગતો, કારણ કે તમારો અંગત પ્રશ્ન છે, જે એમના પારિવારિક પ્રશ્ન છે, બરોબર, તેના કારણે એમને આ ષડયંત્ર ગોઠવેલું છે અને સમાજને ગુમરાહ કરવાનું કામ કરેલું છે અને સમાજના આગેવાનોને આગળ ધરાઈ અને બે સમાજ વચ્ચે વિખવાદ ઉભા થાય તે મુજબ ચિતરવાનું તેમને કામ કરે છે, પણ સેન્સિટિવ મુદ્દો હોવાના કારણે હું આ મુદ્દો અત્યારે હું જણાવી શકું તેમ નથી બેન। ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ। અહીં તમે આખી ઘટના સાંભળી કે જે પ્રમાણે વાત કરવામાં આવી કે કાજલ મહેરિયા પ્રેમ કરતી હતી અને પ્રેમના કારણે તે લગ્ન કરીને ગઈ છે, કોઈ ધાકધમકી દ્વારા લગ્ન કરીને નથી ગઈ અને સમાજને કોઈ આંતરજ્ઞાતીય લગ્નથી વાંધો નથી, પરંતુ જે સંદીપ મહેરિયા છે તે સમાજને હાથો બનાવીને ખોટી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા હતા। હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે કાજલ મહેરિયાનો વિવાદ છે એ કદાચ હવે થાળે પડી જશે અને આ વિવાદ વધુ આગળ નહીં વકરે
તેવી સંભાવના છે, પરંતુ હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું. આખી ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે? જે પ્રમાણે સંદીપ મહેરિયા પર આરોપ લગાવવામાં આવ્યા છે તે સાચા હશે કે કેમ, અને કાજલ મહેરિયાએ જે લગ્ન કર્યા છે તે યોગ્ય છે કે કેમ, તે વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.